મિત્રો, આધાર કાર્ડમાં તમારે નામ સુધારવું છે અને એ સુધારા માટે તમારે ગેજેટ બનાવવું પડે છે અને ગેજેટના રિલેટેડ તમારા ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો તમે કોમેન્ટમાં જણાવતા હોય છે. તો એના અનુસંધાને આ એક હું વિડીયો બનાવું છું જેમાં તમારે કેટલો ખર્ચો થશે, કઈ ભાષામાં તમારે ગેજેટ બનાવવું છે એને અનુસંધાને આ વિડીયો બનાવું છું. અને આ વિડીયો તમે જોયા પછી મને લાગે છે કે તમારા જે આ રિલેટેડ પ્રશ્નો છે એ તમારા સોલ્વ થઈ જશે અને કઈ રીતે તમારે કોઈ એજન્ટ પાસે પણ કામ કરાવવું છે તો એનો ખર્ચો કેટલો થશે અને તમને એ અનુસંધાને તમારે એજન્ટને આપવું છે કે જાતે કરવું છે, ઓફલાઈન કરવું છે કે ઓનલાઈન કરવું છે, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. હવે ગેજેટ રહ્યું ને માત્ર ખાલી તમારે જે કહેવાય કે આધાર કાર્ડમાં નામ સુધારવા માટે જ જરૂરી હોતું નહીં, પરંતુ તમારા અન્ય ડોક્યુમેન્ટ છે એ પણ તમારા જે ગેજેટને અનુસંધાને સુધરતા હોય છે, જેવા કે તમારું પાન કાર્ડ પણ તેમાં ઇન્ક્લુડેડ છે અને અન્ય ઘણા ડોક્યુમેન્ટ છે જે ગેજેટ દ્વારા સુધરતા હોય છે. તો પહેલાં તમે અહીંયા હું ભાષા રિલેટેડ તમને જણાવું છું કે કઈ ભાષામાં તમારે એ ગેજેટ કરાવવું. અહીંયા તમને ગેજેટ હું અત્યારે ગુજરાતમાં છું તો એવું જરૂરી નથી કે તમે ગુજરાતીમાં જ કરાવો, ઇંગ્લિશમાં કરાવો. અગર આ બધું અન્ય કોઈ રાજ્યના રહેણાંક છો અને ત્યાં પણ જો તમારી લોકલ લેંગ્વેજ છે, જેવા કે તમે મહારાષ્ટ્રમાં છો, મરાઠીમાં જો ત્યાં ગેજેટ પ્રસિદ્ધ થતું હોય અને તમારે મરાઠીમાં કાઢવું છે, એ બધી જ રિલેટેડ હું અહીંયા વિડીયોમાં વાત કરું છું. તો પહેલાં તમે મિત્રો સમજો કે તમારે સુધારો કેવા ટાઈપનો કરાવવાનો છે એ સમજશો, પછી જ તમે ગેજેટમાં કઈ ભાષા વાપરવી છે કે કયા પ્રકારનું ગેજેટ કે કઈ ભાષામાં ગેજેટ પ્રકાશિત કરવું છે એ સમજજો ને પછી જ તમારું ગેજેટ છે ને એ કહેવાય ને તો સાચું કારગર બનશે. નહીંતર તમારો જે ખર્ચો કરેલો ને એ બધું માથે જશે, એટલે કે બધા ખર્ચા ઉપર તમારું પાણી ફરી જશે. તો અહીંયા હું એક એક્ઝામ્પલ રીતે તમને સમજાવું છું, તમારો આધાર કાર્ડનો જ આ પ્રશ્ન લઈને જ સમજાવું જેથી તમે કોઈ પ્રોબ્લેમ ના થાય. તો અહીંયા એક ભાઈનું નામ કિરણ છે. હવે કિરણને તમે ઇમેજિન કરો કે કઈ રીતે લખાય. તો કિરણમાં ક છે ને એની કહેવાય રસોઈવાળી અને દીર્ઘઈવાળી બે રીતે કિરણ લખી શકાય છે. તો હવે તમારે અહીંયા ભાષા કઈ વાપરવી એની જ રિલેટેડ વાત છે કે સપોઝ તમારું આધાર કાર્ડ છે કે અન્ય એવા કોઈ ડોક્યુમેન્ટ છે કે જેમાં તમારે ગેજેટથી સુધારો કરવો છે, તો આ કિરણમાં તમે કઈ રીતની રસોઈ રાખવી, દીર્ઘઈ રાખવી. જો આવું નામ સુધારવું હોય ને તો હું તમને અહીંયા કહીશ કે ગુજરાતી ભાષામાં તમે જે આ ગેજેટ છે એ કરાવો, એ યોગ્ય રહેવાય છે. પછી હવે આ જ કિરણને આપણે સમજીએ અથવા કુમાર શબ્દ સમજીએ કે કુમાર કરીને નામ છે, તો કુમારનો સ્પેલિંગ શું થાય? KUMAR અને બીજો સ્પેલિંગ શું થાય? KOOMAR, એટલે કે રસોઈ અને દીર્ઘઈ. આટલો ફરક અહીંયા આવી જાય છે. હવે તમારું જો નામ ગુજરાતી નહીં પરંતુ ઇંગ્લિશમાં તમારે સુધારા કરવા છે, એટલે કે સ્પેલિંગની મિસ્ટેક છે. કિરણમાં KIRAN આ રીતનો જે સ્પેલિંગ છે, તમારે KEERAN આ રીતનો સ્પેલિંગ કરવો છે. તો હું તમને અહીંયા જણાવીશ કે તમે અહીંયા ઇંગ્લિશમાં જે તમારું ગેજેટ છે એ કરાવો, જેથી કરીને તમારી જેવી કહેવાય ને કે જેવી તમારી નીડ છે એ પ્રકારેનું તમારું આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટમાં જે સુધારણા કરવા છે એ પ્રકારેનું અહીંયા ગેજેટ બનશે. તો આવી રીતે તમારું જે ગેજેટ છે ને એ તમારી પહેલાં નીડ સમજો. ત્રીજી એવી રીત છે કે તમારે આ કોઈ મતલબ રસોઈ દીર્ઘઈની કે ઇંગ્લિશમાં કોઈ જોડણીની કોઈ જરૂર કોઈ તકલીફ નથી. માત્ર ને માત્ર તમારું નામ જ સુધારવાનું છે. એટલે કે કોઈ એવું નામ છે અમર કે જેને એમ કહેવાય કરમ, બસ આ રીતનું નામ રાખવું છે. એને મતલબ કહેવાય કે કોઈ રસોઈ દીર્ઘઈ કે સ્પેલિંગની કોઈ મિસ્ટેક નહીં. માત્ર ને માત્ર તમારું જે નામ જ જે આખું નામ તમારું જે સુધારણા કરવાના છે, તો એમાં તમે ગેજેટ કરો ને તો હું તમને જણાવીશ એ પ્રમાણે તેમાં તમે ઇંગ્લિશમાં ગેજેટ કરાવો જે ઓલરાઉન્ડર જેવું કામ કરશે, જેથી તમારું એ ગેજેટ છે ને બધી મતલબ કહેવાય કે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં એ અનુકૂળ રહેશે. હવે અહીંયા હું વાત તમને જણાવું કે એ ખર્ચો કેટલો થશે. તો મિત્રો અહીંયા હું તમને જણાવું કે તમે એજન્ટ પાસે કરાવો છો યા પછી તમારી જાતે કરો છો, એના ઉપર એ ડિપેન્ડ કરે છે. તો હું અહીંયા તમને ખર્ચો જણાવું કે કઈ રીતે તમે ઓનલાઈન કે ઓફલાઈન તમે કરો છો એનાથી કોઈ મતલબ નથી, પરંતુ અહીંયા ખર્ચો તમારો ઓનલાઈન ને ઓફલાઈન જે આવે છે એ હું તમને પૂરેપૂરી અહીંયા માહિતી આપું છું.
તો પહેલું તો તમે જો ઓનલાઈન કરાવો છો કોઈ એજન્ટ પાસે કરાવો, એજન્ટને હું અહીંયા એક સાઈડમાં રાખી દઉં અને જે ખર્ચો છે ને એ હું તમને જણાવું છું. ડાયરેક્ટલી અહીંયા તમને હું નહીં કહેતો કે આટલો ખર્ચો થશે, પરંતુ હું તમને ઇનડાયરેક્ટલી હું સમજાવું છું કે આટલો ખર્ચો થાય છે, એને તમે પ્લસ કરો, તમારી રીતે સમજો કે આ વસ્તુનો આટલો ખર્ચો થાય છે અને એના અનુસંધાને તમે એજન્ટને આપવું છે કે તમારી જાતે કરવું છે એ તમે સમજો. તો પહેલાં તો જો તમે ઓફલાઈન કરો છો ને તો એ એક ફોર્મ આવે, એ ફોર્મનો જે ખર્ચો મતલબ તમે ઓનલાઈન ડાઉનલોડ કરીને અથવા કોઈ ઝેરોક્સની દુકાનેથી તમે લઈ શકો છો. હવે એ ઝેરોક્સવાળા ભાઈ કેટલા રૂપિયા લે એ તમારે સમજી જવાનું. હવે અથવા તમે જો ઓનલાઈન ફોર્મ ભરો છો, જો તમને આવડતું હોય તો વાંધો નહીં, કોઈ અન્ય વ્યક્તિ પાસે ઓનલાઈન ફોર્મ ભરાવો છો તો એટલો ખર્ચો તમારે સમજી લેવાનો. પછી કે જે તમે ઓફલાઈન ફોર્મ ભરો છો તો એના સાથે તમે જે પણ ડોક્યુમેન્ટ જોડો છો, એટલે કે તમારી ઝેરોક્સ છે એનો ખર્ચો તમે ઇન્ક્લુડ કરો. પછી કે તમે ઓનલાઈન ભરશો કે ઓફલાઈન ભરશો એમાં તમારે ફી ભરવાની આવે છે. હવે જો તમે ઓફલાઈન બી તમારે ગેજેટ કરાવવું હોય તો પણ એની ફી તમે ઓનલાઈન ભરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો તમારે મની ઓર્ડરથી પૈસા ભરવા છે ને તો મની ઓર્ડરમાં તમારે જે તે આગળના વિડીયોમાં પણ મેં ગેજેટ કઈ રીતે કરવું છે ને એ ગેજેટમાં વિડીયોમાં બતાવી દો કેટલો ખર્ચો થાય, તો એ વિડીયો તમે જોઈ લેજો. એ ગેજેટનો જે તે ખર્ચો છે એમાં જો મની ઓર્ડર તમે કરાવો છો ને તે એમાં જે ખર્ચો છે ને એમાં થોડો ચાર્જીસ વધી જાય છે. સપોઝ કે 100 રૂપિયા હોય તો એનો મની ઓર્ડરનો કંઈક 15 રૂપિયા 20 રૂપિયા આટલો એક્સ્ટ્રા ચાર્જીસ લાગે છે, તો આ તમારે ઇન્ક્લુડ કરવાનો છે. હવે પછી આ જે તમે ગેજેટ કરો છો એ બધા ડોક્યુમેન્ટ જે ફોર્મ છે, તમારો ફોટો પણ ઇન્ક્લુડ થઈ ગયો, તમારી પાસે નવો ફોટો છે કે તમે કોઈ ફોટો કઢાવો છો તો એનો પણ હું ખર્ચો અહીંયા તમે ઇન્ક્લુડ જ કરી લો કે એનો ખર્ચો કેટલો આવે છે. એના પછી જે તમારો ફોટોની એ બધી વાત પતી ગઈ, પછી તમે જે એમ કહેવાય કે કવર જે રાજકોટ પ્રેસમાં સ્ટેશનરીમાં તમારે જે મોકલવાનું છે એનો પણ હું ખર્ચો અહીંયા ઇન્ક્લુડ કરો છો કે એમાં જે તમે કવર વાપરો છો ને એ કવર છે. પછી આ બધા ડોક્યુમેન્ટ છે એમાં તમારો સ્ટેમ્પ આવશે, એટલે કે સ્ટેમ્પનો જે 50 રૂપિયાનો સ્ટેમ્પ એ પણ ઇન્ક્લુડ થશે. અને તમે પછી એમાં નોટરી કરાવો છો, એ નોટરી અલગ અલગ એડવોકેટ અલગ અલગ નોટરીયલની અલગ અલગ હોય છે, જેથી એ ખર્ચો તમે ઇન્ક્લુડ કરી લો. અને આ બધા ડોક્યુમેન્ટને જે પોસ્ટમાં કવર કરશો એ કવરનો ખર્ચો, અને પછી તમે જે RPAD કરો અથવા સ્પીડ પોસ્ટ કરીને જે રાજકોટ કે અન્ય કોઈ જગ્યાએ તમે જે ગેજેટ કરાવો છો અને એ જે RPAD અથવા સ્પીડ પોસ્ટનો આટલો ખર્ચો તમારે જે તે થાય છે. તો બસ તમે આ બધા ખર્ચાનું જે કહેવાય ને કે પ્લસ માઇનસ કરી લો અને તમને ખબર પડી જશે કે આનો ખર્ચો કેટલો થાય છે. અને એ ખર્ચના અનુસંધાને તમારી પાસે એજન્ટ કેટલા માગે છે એ તમે સમજી અને તમારું જે તે વ્યવહાર છે એ કરી શકો છો.